Hello students, continue with our unit number 3, statement of purpose in subject of personality development and corporate skill class. Today we are going to learn further in statement of purpose chapter, way to write an statement of purpose. While drafting your SOP, you need to keep in mind that admission committee will be reviewing thousands of applications for the same course. સ્ટુડન્ટ અહીંયા આ સેન્ટેન્સ એવું કહેવા માંગે છે કે જ્યારે આપણે એસઓપી લખીએ ત્યારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે આ ટાઈપની એપ્લિકેશન અથવા તો આ કોર્સ માટે કેટલા બધા અલગ અલગ કેન્ડિડેટે પણ એસઓપી લખેલું હશે. Thus, not only your SOP need to a script and precise, it should also highlight an uniqueness in your પ્રોફાઇલ. પણ અહીંયા આપણે આ એસઓપી લખતી વખતે ખાસ તો એ ધ્યાન રાખવાનું છે કે બીજા સ્ટુડન્ટની કમ્પેરિઝનમાં આપણું એસઓપી કંઈક અલગ જ હાઇલાઇટ કરતું જોવા મળતું હોવું જોઈએ. તો જ આપણે કંઈક યુનિક જોવા મળશું અથવા તો કંઈક અલગ બીજાથી એસઓપીની અંદર જોવા મળશું. તો આપણું કંઈક એસઓપી લખેલું છે કંઈક ડિફરન્ટ લુકવાળું, યુનિક, હાઇલાઇટેડ હોવું જોઈએ. Here are a few things that the college review committee generally look a student SOP. અહીંયા થોડીક એવી ક્લુ આપેલી છે કે વધારે પડતું એસઓપીની અંદર ક્યાં ધ્યાન દોરવામાં આવે છે. First clue, your writing capability is reflected in your SOP. તમારી જે લખવાની જે આર્ટ છે એમાં થોડુંક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યોર એસઓપી શુડ બી ફ્રી ફ્રોમ અ ગ્રામેટિકલ એરર. અહીંયા મિસ્ટેક્સ ગ્રામરની બહુ ઓછી હોવી જોઈએ. ધ લેંગ્વેજ શુડ બી અ લ્યુસાઇડ ઇનફ ઓફ them to comprehend yet should have a good vocabulary. એટલે અહીંયા લેંગ્વેજમાં એવા શબ્દ અથવા તો કોમ્પ્રિહેન્શનનો યુઝ કરવાનો છે કે જેનો પ્રોપર મિનિંગ નીકળતો હોય. મેક શ્યોર નોટ ટુ યુઝ ટુ મેની હેવી વર્ડ્સ એઝ સમટાઈમ્સ ટુ મચ of his vocabulary make a sentence redundant. ઘણી વખત એવા આપણે હાર્ડ શબ્દનો યુઝ કરતા હોય કે જેથી સેન્ટેન્સનો મતલબ કંઈક અલગ જ નીકળે. એવા ડિફિકલ્ટ વર્ડ્સનો યુઝ અહીંયા કરવાનો નથી. એટલે કે સાવ નોર્મલ એવી લેંગ્વેજની અંદર મિસકોમ્યુનિકેશન ન થાય એનું ધ્યાન રાખી અને એસઓપીની અંદર સેન્ટેન્સ અથવા તો વર્ડ્સનો યુઝ કરવાનો છે. ત્યાર પછી એ પૂછે, વોટ મેક યુ સ્ટેન્ડ આઉટ ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ ક્રાઉડ્સ. તમે કંઈક બીજાથી અલગ કરો એવું જ કંઈક બતાવવાનું છે. હાઇલાઇટ્સ યોર યુનિક સાઇડ, યુનિક પર્સનાલિટી. તમારી પોતાની જે વે ઓફ રાઇટિંગ એસઓપી, લુક વાઇઝ, રાઇટિંગ વાઇઝ, ગ્રામેટિકલ એરર, ફ્રી ફ્રોમ ગ્રામેટિકલ એરર્સ, આવું હશે એટલે ઓટોમેટિક તમારું જે એસઓપી લખેલું છે યુનિક જ જોવા મળશે. એડમિશન કમિટી શુડ બી એબલ ટુ રેકોગ્નાઇઝ યુ એન્ડ એઝ ઇન્ડિવિજ્યુઅલ્સ થ્રુ યોર એસઓપી. અને એડમિશન કમિટી તમારું જે એસઓપી લખ્યું છે એ યુનિક હશે એટલે તાત્કાલિક જ એટ્રેક્ટ થશે ને જોશે કે આ પર્ટિક્યુલર પર્સન છે એ લાયબલ છે કે નહીં. યોર ઇન્ટરેસ્ટ એન્ડ ગોલ્સ વિલ હેલ્પ ધેમ નો યુ ઓન અ પર્સનલ બેઝિસ. અહીંયા તમારે તમારો જો ઇન્ટરેસ્ટ છે અથવા તો ગોલ છે એ થોડુંક વધારે હાઇલાઇટ કરવાનું છે કે જેથી એડમિશન કમિટીનું જે ફોકસ છે એની ઉપર થાય. વિથ યોર ટેલેન્ટ, previous experience and interest, how and
what can you contribute to a department and college and university as a whole. તમે તમારા એક્સપિરિયન્સ અને વધારે પડતા ઇન્ટરેસ્ટથી જ આ કેવી રીતના યુનિક બનાવવું અથવા તો બીજાની હેલ્પ ડિપાર્ટમેન્ટના જે કોઈ હેડ હોય, કોલેજમાં હોય, કોઈ સિનિયર પ્રોફેસર્સની હેલ્પ્સ લઈ અને તમે કેવી રીતના યુનિક એસઓપી બનાવવું એની તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. થિંક ઓફ ઇટ એ 2-way પ્રોસેસ. અહીંયા જે કોમ્યુનિકેશનની અંદર ફર્સ્ટ સેમેસ્ટરની તમે સ્ટડી કરી ગયા છો એમ આ પણ 2-way પ્રોસેસ જ છે. ઇફ યુ રિસીવ એન્ડ એડમિટ યોર કેરિયર will get to kickstart and through your efforts and participations the department college can be receive a benefit. તમે આવું જો સરસ મજાનું એસઓપી બનાવી શકો તો જેનો બેનિફિટ 2-way એટલે કે તમને પણ મળશે, સામેવાળા પર્સનને તમારા માટે તમારી જે પર્સનાલિટી છે, યુનિકનેસ છે એના માઇન્ડની અંદર પણ સારી બનશે અને તમારી કોલેજનું પણ નામ બનશે. You need to mention how you will be able to contribute towards their community, be it through sports, community service, societies and clubs and so on. અહીંયા સ્ટુડન્ટ્સ એવું કહેવા માંગે છે કે જે પર્સનની તમે હેલ્પ લ્યો છો એ પર્સનને પણ અહીંયા તમે આ તમારા એસઓપીની અંદર મેન્શન કરી શકો છો કે લાસ્ટ ટાઈમ તમે જ્યારે પ્રોજેક્ટ બનાવ્યો સેકન્ડ સેમેસ્ટરની અંદર ત્યારે તમે જેમ ગાઈડનું નામ લખ્યું હતું એમાં કે એ પર્સને તમને એમાં હેલ્પ કરી છે, પછી કોલેજના પ્રિન્સિપાલ અથવા તો એચઓડીએ તમને હેલ્પ કરી છે, તો આ તમે એમાં ડિસ્ક્રાઇબ કરશો તો એ પણ વ્યક્તિ અહીંયા હાઇલાઇટ થશે અને તમારું અને એ વ્યક્તિનું, કોલેજનું, બધાનું કંઈક બેનિફિટ કન્ટ્રીબ્યુશન જોવા મળશે. Being a familiar with the university facilities and curriculums will help you a great deal. અહીંયા તમે તમારી ફેમિલી મેમ્બર્સ, બીજા કોઈ ફેકલ્ટીઝ, યુનિવર્સિટીમાં મળતી ફેસિલિટીઝ, કરિક્યુલમ વિટે મીન્સ કે તમારું જે સીવી અથવા તો બાયોડેટા છે એની પણ તમે હેલ્પ લઈ શકો છો એસઓપીની અંદર. યુ નીડ ટુ બી અવેર ઓફ અ સ્ટેટમેન્ટ, પ્રોગ્રામ્સ, ફેકલ્ટીઝ, ઇન્ટર્નશીપ opportunities, student facilities, society, traditionals, etc. that sets the university apart from others. તમને અહીંયા જેને જેને લોકોએ હેલ્પ કરી છે એ બધાને તમે અહીંયા ઇન્ક્લુડ કરી શકશો. એડમિશન કમિટી શુડ બી કન્વિન્સ્ડ ધેટ યુ નો અબાઉટ ધ ડિપાર્ટમેન્ટ એન્ડ કોલેજ યુનિવર્સિટી થ્રુ એન્ડ યુ આર અપ્લાઇંગ ઇન ટુ એન્ડ નોટ અપ્લાઇંગ રેન્ડમલી. તમે ક્યાંથી આ પર્ટિક્યુલર જોબ માટે ડેટા મેળવ્યો છે અથવા તો તમને ક્યાંથી ખબર પડી કે આ પ્રકારની રિક્વાયરમેન્ટ અથવા તો વેકેન્સી આ પ્લેસ ઉપર છે એ પણ તમે અહીંયા તમારા એસઓપીની અંદર દર્શાવી શકશો. સપોઝ કે રિલાયન્સ કંપનીની અંદર કોઈ વેકેન્સી છે અને તમને ન્યૂઝપેપરથી ખબર પડે છે અથવા તો ન્યૂઝપેપર એજન્સીથી ખબર પડે છે તો એજન્સીનો કોન્ટેક્ટ કરો. એ એજન્સીના કોન્ટેક્ટની રેફરન્સ તમારે તમારા એસઓપીની અંદર લખવાનું. Your motivations and aspirations to study selected a course should be a clear, evident and justifies. તમે આ કોર્સ જ્યારે સ્ટડી કરવાની શરૂઆત કરી અથવા તો તમે વિચાર્યું કે આ કોર્સ છે એ મારે કરવો છે તો કોઈની હેલ્પ લીધી હોય તો એનું પણ તમારે અહીંયા ડિક્લેરેશન આપવાનું છે. એડમિશન કમિટી ડઝ નોટ અપ્રૂવ ધ બ્રેગિંગ સેન્ટેન્સીસ ઇન અ એસઓપી. અહીંયા એડમિશન કમિટી કોઈ એવા મિસ્ટેક્સવાળા જે સેન્ટેન્સ છે એ તમારા ચલાવી લેશે નહીં. ઇન શોર્ટ, કીપ ઇટ ઓરિજિનલ, રિયલ એન્ડ ફ્રી ફ્રોમ એની ઓબેરવિંગ એન્ડ ઓરોબેન્ટ સેન્ટેન્સ. તમારે અહીંયા કોઈ એવા ગૂંચવણવાળા અથવા તો ક્રિટિકલ એવા વર્ડ્સ કે સેન્ટેન્સનો યુઝ કરવાનો નથી. વેરી ઇઝી મોડની અંદર લખવાનું છે. વોટ ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ટુ નોટ. અહીંયા ખાસ કરીને શું ધ્યાનમાં રાખવું એ વધારે પડતી મહત્ત્વની બાબત છે. is that you must at all time remember which course you are writing an SOP for. તમને એ ખાસ ખબર હોવી જોઈએ કે તમે કયા પર્ટિક્યુલર પર્પઝ અને કયા કોર્સ માટે એસઓપી લખી રહ્યા છો. એટલે કે તમને તમારું રીઝન એસઓપી લખવાનું ખબર હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, ઇફ યુ આર ટોકિંગ અબાઉટ સ્ટડી કોમ્પ્યુટર સાયન્સ in a country, you must discuss
અબાઉટ ઓલ એન્ડ એન્કાઉન્ટર્સ એક્સપિરિયન્સ એન્ડ લર્નિંગ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ. તો તમે સપોઝ તમને એક એક્ઝામ્પલ એવું આપ્યું છે કે જો તમે કોમ્પ્યુટર સાયન્સ એટલે કે BCA કરવા માંગો છો અથવા તો BCA તમારું કમ્પ્લીટ થઈ ગયું છે તો તમે BCAની અંદર કેવા તમને એક્સપિરિયન્સ થયા, તમે એમાં શું શીખ્યા, તમને એમાં શું વધારે પડતું નોલેજ ગેઇન થયું, તો આના રિલેટેડ જ સ્ટડી કરવાનું છે અને એ જ તમારે તમારા SOPની અંદર લખવાનું છે. સપોઝ કે તમે BBA સ્ટડી કર્યું છે તો BBAની અંદર તમને કેવા એક્સપિરિયન્સ થયા, BBAના સ્કોર કાર્ડ્સ, BBAની જે ઇન્ટર્નશીપ એટલે કે તમે જે પ્રોજેક્ટ બનાવો છો એમાં તમને કેવા એક્સપિરિયન્સ થયા, BBA ફેકલ્ટી તમે ચૂઝ કર્યું તો તમે BBA ફેકલ્ટીથી શું તમને મોટિવેશન મળ્યું, આ બધું જ તમારે ડિસ્કસ કરવાનું છે. પછી તમારા પોતાના પર્સનલ એક્સપિરિયન્સ બને એટલા ઓછા શેર કરવાના. ડુ નોટ મિસ આઉટ એન્ડ એનીથિંગ ઇમ્પોર્ટન્ટ એન્ડ ડુ નોટ ટોક અબાઉટ રેસ્ટ ઓફ ધ થિંગ્સ ટુ મચ. તમારે અહીંયા તમારો જે પોઈન્ટ છે ખાસ એને ધ્યાનમાં લઈને જ SOPની અંદર ડિક્લેરેશન આપવાનું છે. ખાસ કરીને બીજા વધારાના જે ઇન્સિડન્ટ બન્યા હોય એ તમારે ડિસ્કસ કરવાના નથી. સ્પેશિયલી સ્પીકિંગ ધ SOP ફોર એન MBA એપ્લિકેશન્સ would be rather different from the SOP for the master course in a MS or an MSc. Similarly, SOP for the bachelor course would be widely different from any ઓફ ટુ. અહીંયા તમને એવું કહે છે કે બેચલર કોર્સનો જે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ અને માસ્ટર કોર્સનું જે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ છે એમાં ઘણો બધો ડિફરન્સ પણ જોવા મળે છે. તો તમારે એ ડિફરન્સને પણ ધ્યાનમાં લઈ અને માસ્ટર ડિગ્રી કરેલી છે કે તમે બેચલર ડિગ્રી કરેલી છે એ પણ તમારે ડીપલી ડિસ્કસ કરવાનું છે. હિયર ઇઝ અ લુક એટ હાઉ ટુ રાઇટ એન્ડ વિનિંગ SOP. અહીંયા તમને એ પણ કહેવામાં આવે છે કેવી રીતના તમે SOP એટલે કે તમે કેવી રીતના સ્ટાન્ડર્ડ ઓફ પર્પઝ લખશો એના માટે પણ તમને અહીંયા થોડીક ઇન્ફોર્મેશન આપેલી છે. આપ્યું છે લેન્થ ઓફ એન SOP. તમારે કેટલો લેન્થેટિવ અથવા તો લેન્ધી SOP લખવાનું છે એના માટે તમને એ ડિસ્કસ કર્યું છે. થ્રુ ધ લેન્થ ઓફ સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ ડોક્યુમેન્ટ મે વરી એઝ પર ધ યુનિવર્સિટી સ્પેસિફિક રિક્વાયરમેન્ટ. ઇટ શુડ બી અ 1 or 2 page લોંગ. આઈડિયલી wrapped in about 800 words. અહીંયા તમને SOPની લેન્થ છે એ 1 થી 2 પેજ અથવા તો 800 વર્ડ્સની અંદર જ લખવાનું લિમિટ છે. You need to economically with your writing. Admission officers read dozens of applications a day. અહીંયા શોર્ટમાં લખવાનું જે રીઝન છે એવું બતાવ્યું છે કે જે એડમિશન ઓફિસર્સ છે એ આવી કેટલી બધી એપ્લિકેશન્સ રીડ કરવા માટે રેડી નથી હોતા, એટલે બને ત્યાં સુધી બ્રીફ અને શોર્ટમાં તમારો પોતાનો ઓવરવ્યૂ આવી જાય એવી રીતના SOP લખવાનું છે. સો યુ આર ગોઈંગ ટુ નીડ ટુ એબલ એન્ડ કોન્સાઇઝ વેરી શોર્ટ એન્ડ ક્લિયર સ્ટેટમેન્ટની અંદર વેરી શોર્ટ એન્ડ સિમ્પલી લખવાનું છે સ્ટેટમેન્ટ. વાય યુ આર વોન્ટ ટુ શેર, તમે શું કહેવા માંગો છો એ વેરી શોર્ટલી તમે ડિસ્કસ કરશો. રાઇટિંગ લેન્થ ધેન 2 or 2.5 pages will make you seem likely to lack of focus and clarity in your purpose for a school. જો તમે માસ્ટર ડિગ્રી માટે લખવા જઈ રહ્યા છો તો 1 or 2 pages લખવાના છે. અને જો તમારે બહુ ડીપલી ડિસ્કસ કરવું હોય અથવા તો સ્કૂલિંગ લાઈફ તમારી ડિસ્કસ કરવાની હોય એટલે કે બેચલર તમે પાસ કરીને આવો છો તો તમારી સ્કૂલિંગ લાઈફના એક્સપિરિયન્સ બહુ જ વધારે હોય છે તો તમે અહીંયા 2 થી 2.5 પેજ સુધી જઈ શકો છો. જો માસ્ટર ડિગ્રી હોય તો 1 થી 2 પેજ અને બેચલર ડિગ્રી હોય તો 2 થી 2.5 પેજ સુધી તમારા SOP લખવાનું છે. તો સ્ટુડન્ટ આજે આપણે આટલું સ્ટડી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે ડિસ્કસ કરશું. થેન્ક યુ ક્લાસ.